Welcome, friends. My name is Rakesh Jogani, and I welcome you all on behalf of Inspira EduPlanet. I have been in this field for last 22 years. I started my career as an English teacher since 2003, and with grace of God, I have got a lot of experience by giving my service as an English teacher in 12th Commerce, in 12th Science, and in 10th especially. So this year we are going to score with flying colors. We are going to pass with flying colors in our board examination of 2026 March in 10th. So we are going to start the first lecture in textbook today. ચાલો શરૂ કરીએ આપણે. ધોરણ 10 ની અંદર પહેલો જે પાઠ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, જેનું ગુજરાતી થાય છે સામા પ્રવાહે. જનરલી વિચાર કરીએ કે સામા પ્રવાહે આ શબ્દનું ગુજરાતીનું મિનિંગ થાય શું, તો એનો મિનિંગ થાય છે મુશ્કેલીઓના સામા પ્રવાહે. મુશ્કેલીઓના સામા પ્રવાહે. પણ આપણે 10મા ધોરણની ટેક્સ્ટબુકની અંદર એવું લખેલું છે, સૌથી ફ્રન્ટ પેજ છે ને એના ઉપર એક વ્યક્તિ છે જે પહાડ ખોદતો હોય, હાથમાં એક હથોડો લઈને. આ વ્યક્તિ બહુ જોરદાર વ્યક્તિ છે. બિહારના ગામડામાં જન્મેલો એ સામાન્ય અશિક્ષિત વ્યક્તિ એક દુનિયા માટે અશક્ય કહેવાતું એવું કામ કરવા માટે નીકળી પડે છે, પહાડ તોડવા માટે નીકળી પડે છે. એ વ્યક્તિનું નામ હોય છે દશરથ માંઝી, અને એના ઉપરથી એક મૂવી પણ આવ્યું છે, માંઝી ધ માઉન્ટેન મેન. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એવું હોય છે, પ્રવાહની સાથે ચાલવાવાળા લોકો હોય ને, જે એ લોકો તરફ કોઈની નજર નથી જતી, પણ જે લોકો પ્રવાહની વિરુદ્ધ તરવાની ક્ષમતા બતાવે છે, સમાજ, દુનિયા, રાષ્ટ્ર અને દુનિયાના અન્ય દેશો એવા લોકોને યાદ કરે છે. પાઠ શરૂ કરીએ એ પહેલા મારે તમારી સાથે આવા 2-3 મુદ્દાઓની ચર્ચા કરવી છે કે જ્યારે ગુજરાત શિક્ષણ વિભાગ કોઈ પણ પાઠ વિદ્યાર્થી મિત્રો માટે રાખે છે, તો એ એક એવું ઉત્તમ ઉદાહરણ બાળકો સામે રજૂ કરે છે કે જે ઉદાહરણ બાળકોને ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે. એમાંનું એક ઉદાહરણ છે દશરથ માંઝી, જેનો ફ્રન્ટ પેજ ઉપર ટેક્સ્ટબુકમાં ફોટો છે. This person belongs to a small village in Gujarat, in Bihar. Sorry, my mistake. અને એ વ્યક્તિ પોતાની પત્નીને ગુમાવી દે છે બીમારીને કારણે, અને એક સમય એવો આવે છે કે જ્યારે એની પત્ની એક્સપાયર્ડ થઈ જાય છે, અને એ નક્કી કરે છે કે આ પહાડને કારણે હોસ્પિટલ લેટ પહોંચ્યો, અને હવે મારે આ પહાડ તોડીને રસ્તો બનાવવો છે, જેથી મારા ગામની કોઈ પણ બેન દીકરી છે આગળ જતા આ પહાડને કારણે લેટ થવાના કારણે હોસ્પિટલની અંદર એ મૃત્યુ ન પામે. આ એક ઉદાહરણ છે દશરથ માંઝીનું. કમિટમેન્ટ શબ્દ બહુ જોરદાર છે. દ્રઢ સંકલ્પ. નક્કી તો આપણે ઘણા લોકો કરતા હોઈએ છીએ, પણ ફોલો કેટલા લોકો કરતા હોઈએ છીએ, આ બહુ મહત્વનું છે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ છે જે ખરેખર આપણા વિદ્યાર્થી જીવન તરીકે આપણા ઘરની અંદર, આપણા સ્ટડી રૂમની અંદર એ વ્યક્તિનો ફોટો રાખવા જેવો છે, જેનું નામ છે અરુણિમા સિન્હા. ધોરણ 9ની અંદર કદાચ આ પાઠ આપણે શીખી ગયા હશું. એક એવું કેરેક્ટર, નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર, કે જે છોકરીને એક ટ્રેન અકસ્માતમાં એની સાથે થોડુંક અત્યાચાર થાય છે, એને ટ્રેનની બહાર ફેંકવામાં આવે છે, એની ઉપર અસંખ્ય ટ્રેનો ચાલે છે અને એનો એક પગ કપાઈ જાય છે. હોસ્પિટલાઇઝ થયા પછી એના જીજાજી અમુક સમય બાદ એને એક વાત કરે છે કે અરુણિમા, આજે મેં એક છાપામાં ન્યૂઝ વાંચ્યા છે કે માઉન્ટ એવરેસ્ટ અત્યાર સુધીમાં કોઈ અપંગ છોકરી ચડી નથી, તારી પાસે તક છે. અને અરુણિમા એ તરફ વિચાર કરે છે અને એક અડધો પગ, ડુપ્લિકેટ પગ, આર્ટિફિશિયલ લેગ સાથે એ માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8,848 મીટર છે, આપણા જુનાગઢનો ગિરનાર જે છે એની ઊંચાઈ 1100 મીટર છે, અને છોકરી ચડે છે. તો યાદ રાખજો, મારે એટલું જ કહેવું છે બધા વિદ્યાર્થી બહેનો અને ભાઈઓને
કે આ જે અરુણિમા સિન્હાએ જે સિદ્ધિ બતાવી ને, શી વોઝ ધ ફર્સ્ટ એમ્પ્યુટી વુમન ફ્રોમ ઇન્ડિયા ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ વિથ એમ્પ્યુટી લેગ. મુદ્દો એ છે, જો કોઈ વ્યક્તિ નક્કી કરે ને તો કંઈ પણ થઈ શકે. દુનિયાના સામા પ્રવાહે ચાલવાની ક્ષમતા આપણે બતાવવી પડશે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે જે લોકોએ જિંદગીમાં હાર નથી માની. એમાંનો જ આપણું પહેલું ચેપ્ટર જે છે ઇંગ્લિશનું, અગેન્સ્ટ ઓડ્સ છે, જેનું ગુજરાતી થાય છે સામા પ્રવાહે. આપણે કંઈક એવું કરીને બતાવી શકીએ કે જે દુનિયા માટે અશક્ય લાગતું હોય, અને જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે એ પ્રયત્ન આપણે જાતે કરવો પડે, અને જાતે પ્રયત્ન કરીએ તો એનું પરિણામ આવે ને આવે. શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણો પ્રથમ જે ભાગ છે ટેક્સ્ટબુકનું પહેલું ચેપ્ટરના 3 વિભાગમાં વિભાજન કરેલું છે. ટ્રેક્સ ટુ તાજનગર, એમનો બીજો વિભાગ છે સીતાપુર સ્લાઇટ, અને એનો ત્રીજો વિભાગ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો સૌથી પહેલા તાજનગર જોઈ લે. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના માર્ગે. તાજનગરના માર્ગે આ ગામ એવું છે તાજનગરનું કે જ્યાં રેલવે સ્ટેશન નથી. જો કે એની આજુબાજુમાં બંને ગામમાં રેલવે સ્ટેશન છે. ગામવાસીઓ ઘણા સમયથી પ્રયત્ન કરતા હોય, રેલવે ઓથોરિટીઝને રિક્વેસ્ટ કરતા હોય, પણ એમને કશું લાભ થતો નથી. અંતે એ લોકો નક્કી કરી લે છે કે હવે આપણે આ બાબતને આપણા હાથમાં લઈએ, આપણે પૈસા ભેગા કરશું, આપણા સ્વપ્રયત્નથી આપણે રેલવે સ્ટેશન બનાવીશું. પણ એ સમય દરમિયાન એમને કેવો સંઘર્ષ થયો એ પણ જોવા જેવું હશે. એક વિદ્યાર્થી મિત્રો વાત કરી દઉં, દર વખતે જો કે હું આ વાત કરીશ, ક્યાંક આપણે અંગ્રેજીના સમાનાર્થી શબ્દો ઉપર પણ ધ્યાન રાખશું. અને બીજું જે બોર્ડની અંદર પૂછાય છે એવા ટ્રુ ફોલ્સ, જે ખાસ કરીને બોર્ડની અંદર અગત્યના ભાગે પૂછાય છે, એ આપણે જોતા જશું. હું કહીશ પણ અને નોટિસ પણ કરાવીશ કે આ વસ્તુ છે એ અગત્યની છે. આપણે બધા અલગથી બુકમાં નોંધી પણ શકીએ છીએ. જો એવું કરશો તો વધારે સારું. એટલે સૌથી પહેલા ફોર 25 years, 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ એટલે નિવાસીઓ. રેસિડેન્ટ્સનો મતલબ થાય નિવાસીઓ, રહેવાસીઓ. ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના નિવાસીઓ. નિયર ગુડગાંવ. કયું તાજનગર ભાઈ? તો કે ભાઈ ગુડગાંવ પાસે આવેલું, દિલ્હીની બાજુમાં આવેલું છે આ ગુડગાંવ. ગુડગાંવ પાસે આવેલા તાજનગરના ગામવાસીઓએ લોબીડ, બહુ ખાસ શબ્દ છે આ લોબીડ, સામૂહિક માંગ કરવી અથવા તો આંદોલન સ્વરૂપે કંઈક માંગવું. ટુ પુટ અવર હેન્ડ્સ ટુગેધર ટુ ડિમાન્ડ સમથિંગ. બધા લોકો એક સાથે ભેગા થઈ જાય કે અમે બધા એક વસ્તુ માંગીએ છીએ અને અમને એ આપો. તો આખું વાક્ય થઈ ગયું છેલ્લા 25 વર્ષથી. એમાં આપણે આ નોંધશું 25 years, કેમ કે આંકડો છે, આંકડો નોંધશું. આંકડા આવી રીતના વચ્ચે વચ્ચે આવતા રહેશે, જેમ કે અહીંયા પણ છે આંકડો ઇન 21 lakh rupees. ઓકે. છેલ્લા 25 વર્ષથી તાજનગરના ગામવાસીઓ એ તાજનગર કે જે ગુડગાંવ પાસે આવેલું છે એ સામૂહિક આંદોલન સ્વરૂપે માંગ કરી રહ્યા હતા એક રેલવે સ્ટેશનની, ફોર અ સ્ટેશન ઇન ધર વિલેજ, એમના ગામની અંદર. વેન, જ્યારે, their demand was not met, જ્યારે એમની માંગ was not met. બેટા અહીંયા આ એનો સમાનાર્થી શબ્દ છે ફૂલફિલ્ડ, પૂર્ણ થવું. જ્યારે એમની માંગ પૂરી કરવામાં ન આવી. when their demand was not fulfilled, met શબ્દનો વર્તમાન કાળ રૂપ છે meet. આ પણ આપણે જોતા જશું. ઘણી વખત વર્તમાન કાળ ન પણ આવડતું હોય ઘણા વિદ્યાર્થીઓને. when the demand was not met, the villagers decided, મતલબ determine, જે સમાનાર્થી શબ્દ છે decided નો. તો એમણે નક્કી કર્યું to take matters એટલે બાબત, into their own hands, એમના પોતાના હાથમાં એ બાબત લેવાનું નક્કી કર્યું. આખું વાક્ય ફરીથી કરી લઈએ. જ્યારે એ ગામવાસીઓની માંગણી પૂરી ન થઈ ત્યારે એ ગામવાસીઓએ નક્કી કરી લીધું કે અમારે આ બાબતને હવે અમારી રીતે હેન્ડલ કરવી છે. તો પછી એ લોકોએ શું કર્યું? They pulled in,
આખો શબ્દ છે, સમાનાર્થી શબ્દ છે. પુલ્ડ નો કલેક્ટેડ, એ ખાસ નોંધવા જેવો છે. એમણે એકત્રિત કર્યા, ભેગા કર્યા 21 લાખ રૂપીઝ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા, અને બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. બિલ્ટ શબ્દ આવેલો છે બિલ્ડ માંથી. બિલ્ડ વર્તમાન કાળ છે, બિલ્ટ એનું ભૂતકાળ છે, અને એનું ભૂતકૃત પણ થાય છે બિલ્ટ. બિલ્ડ, બિલ્ટ, બિલ્ટ. ઓકે, એકવાર ફટાફટ જોઈ લઈએ. 25 વર્ષથી ગુડગાંવ પાસે આવેલા તાજનગરના નિવાસીઓ આંદોલન સ્વરૂપે સામૂહિક માંગણી કરી રહ્યા હતા એમના ગામમાં એક સ્ટેશન મેળવવા માટે. જ્યારે એમની માંગ પૂર્ણ ન થઈ ત્યારે એ ગામવાસીઓએ નિર્ણય લીધો આ બાબતોને એમના પોતાના હાથમાં લેવાનો. ત્યારબાદ તેઓએ ભેગા કર્યા 25 લાખ, 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને બાંધ્યું એક સ્ટેશન એમના ગામની અંદર. સારું, આગળનો પેરેગ્રાફ. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. આ પહેલી લીટી આટલી અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, એમ કે આ ટ્રુ ફોલ્સમાં પૂછાય છે અને અહીંયા ફાર્મર્સને બદલે બોર્ડની અંદર આપવામાં આવે છે બિઝનેસમેન. તો પહેલા તો મોસ્ટ ઓફ શબ્દનું ગુજરાતી લઈ લઈએ. મોસ્ટ ઓફનો મતલબ થાય છે ખૂબ વધુ, સૌથી વધુ, મોટા પ્રમાણમાં. 3000 મતલબ ગામની અંદર રહેવાવાળા લોકોની સંખ્યા. લિવિંગ એટલે રહેતા. ગામની અંદર રહેનારા 3000 લોકોમાંથી મોસ્ટ ઓફ લોકો, મોટા ભાગના લોકો એ ફાર્મર્સ છે, મતલબ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો આમાં બોર્ડમાં આવું પૂછાય છે કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર બિઝનેસમેન. તો એમાં ફોલ્સ આવશે. ઓકે, બટ સચ, ઇંગ્લિશમાં સચ શબ્દ જ્યારે જ્યારે આવે ને તેનું ગુજરાતી લેવું આવું, આવું અથવા આટલું, બંને અર્થ હોય છે. એ કોન્ટેક્સ કયો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ અહીંયા અર્થ આવું નથી, અહીંયા અર્થ છે એટલું. બંને અર્થ થાય છે, આવું અને એટલું. જેમ કે આઈ ડોન્ટ લાઈક સચ ફૂડ, મને આવું ફૂડ પસંદ નથી. આઈ ડોન્ટ લાઈક સચ ડ્રેસ. તો સચ શબ્દ આવી રીતે પણ વપરાય છે, પણ અહીંયા છે એનો મતલબ થાય છે એટલું બધું. પરંતુ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર બહુ જોરદાર શબ્દ છે આ. બર્નિંગનો મતલબ લેજો પ્રબળ, ડિઝાયર એટલે ઈચ્છા. મારુતિ કંપનીની ગાડી પણ છે ડિઝાયર, સ્વિફ્ટ ડિઝાયર. સ્વિફ્ટ એટલે ઝડપી, ડિઝાયર એટલે ઈચ્છા. ઘણી વખત આપણે સમાજમાં ફરતા હોઈએ, વ્યવહારમાં, કુટુંબમાં, ક્યાંય પણ માર્કેટમાં જતા હોય તો જોવાનું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર મીન્સ ભવ્યતા, શાઇન મીન્સ ચમકવું. બધાના કંઈક ને કંઈક અર્થ હોય છે મોટા ભાગના, એટલે ક્યારેક આપણને ખબર નથી હોતો. તો સ્વિફ્ટ શબ્દનો મતલબ થાય છે ઝડપી. ચીતા ઇઝ અ સ્વિફ્ટ એનિમલ, આવી રીતના તમે લઈ શકો. એમ ડિઝાયર શબ્દનો મતલબ થાય છે અત્યંત પ્રબળ ઈચ્છા. તો એ લોકોની ગામની અંદરની એટલી બધી પ્રબળ ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન. વોટ ઇઝ ટુ હેવ અ સ્ટેશન? એનો મતલબ લેવો ટુ ગેટ, મેળવવું. એમના ગામની અંદર સ્ટેશન મેળવવા માટે એમની એટલી પ્રબળ ઈચ્છા હતી કે એવરીબડી, દરેક વ્યક્તિએ કોન્ટ્રીબ્યુટેડ. કોન્ટ્રીબ્યુટેડનો મતલબ કોન્ટ્રીબ્યુટેડનો મતલબ થાય છે ડોનેટેડ, દાન આપવું. આવું એવું હશે ક્યારેક આપણે, યોગદાન આપવું, ફાળો આપવો. દરેક વ્યક્તિએ ફાળો આપ્યો. એકોર્ડિંગ ટુ, એકોર્ડિંગ ટુ શબ્દનો મતલબ થાય છે ના મુજબ. their capacity, તેઓની ક્ષમતા મુજબ. હવે આખું વાક્ય પહેલેથી લઈ લઈએ. બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ગામની અંદર સ્ટેશન મેળવવા માટે એમની એટલી બધી પ્રબળ ઈચ્છા હતી કે દરેક વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા મુજબ એમને યોગદાન આપ્યું. રેન્જિંગ, રેન્જિંગ ફ્રોમ એટલે માત્રાથી લઈને, આવું મતલબ થઈ શકે છે. ફ્રોમ 3000 રૂપીઝ, 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીઝ સુધી લોકોએ દાન આપ્યું છે. So what is the minimum amount? What is the minimum amount that was given as a donation? It was 3,000 rupees. What is the maximum amount that was given by the people? It was 75,000 rupees. તો રેન્જિંગ ફ્રોમ એટલે નાથી, ના માત્રાથી લઈને ના સુધી. જેમ કે
3000 રૂપિયાની માત્રાથી લઈને 75000 રૂપિયા સુધી લોકોએ પોતાની ક્ષમતા મુજબ દાન આપ્યું. રેન્જિંગ આ શબ્દ આવે છે માત્રા. ઘણીવાર આપણે કપડાં ખરીદવા માટે જઈએ તો ત્યાં પણ વેપારી વ્યક્તિ હોય બહેનોને પૂછતા હોય કે બેન શું લેવું છે તમારે? તો કે બેન ભાઈ મને ડ્રેસ બતાવજો, કુર્તી બતાવજો, સાડી બતાવજો. તો તરત જ પ્રશ્ન પૂછે કઈ રેન્જમાં બતાવું, 500 થી પ્લસ, 1000 થી પ્લસ, કંઈક આવું પૂછે છે. અને બહેનો તો ખબર છે તમને, ડ્રેસ લેવા માટે જાય કે કોઈ પણ વસ્તુ લેવા જાય આવી રીતના, તો એને બે ડાયલોગ આવડતા હોય. આ ડિઝાઇનમાં બીજો કલર બતાવજો અને આ કલરમાં બીજી ડિઝાઇન બતાવજો. આવું થયા કરે છે. પણ રેન્જિંગનો મતલબ થઈ છે કે આવો, રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. હવે બેટા આખું વાક્ય આપણે ફરીથી સાથે કરી લઈએ. પરંતુ એટલી બધી પ્રબળ ઈચ્છા હતી એ લોકોની સ્ટેશન મેળવવાની ગામમાં કે દરેક વ્યક્તિએ યોગદાન આપ્યું પોતપોતાની ક્ષમતા મુજબ. 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીનું દાન એ લોકોએ આપ્યું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, they donated money. તો આ શબ્દ આવી ગયો આપણે. ડોનેટેડ મતલબ કોન્ટ્રીબ્યુટેડ. ડોનેટેડ મતલબ કોન્ટ્રીબ્યુટેડ, દાન આપવું. એ લોકોએ પૈસા દાન આપ્યા ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન. વી સ્ટાર્ટેડ મતલબ વી બિગેન. અને અમે શરૂ કર્યું કન્સ્ટ્રક્શન, બાંધકામ શરૂ કર્યું ઇન જાન્યુઆરી 2008. ઓકે, ક્યારે શરૂ કર્યું? જાન્યુઆરી 2008માં. આ કોણે કહ્યું? તો કે ભાઈ રણજીતસિંહ નામના વ્યક્તિએ કહ્યું. આ પાઠની અંદર પહેલા ચેપ્ટરમાં એક જ કેરેક્ટર છે અને હજી એક બીજું કેરેક્ટર છે, આવશે. અ ફોર્મર વિલેજ સરપંચ. તો ફોર્મરનો મતલબ શું થાય? પૂર્વ. પાસ્ટ લઈ શકો છો અથવા એક્સ લઈ શકો છો. એક્સ વિલેજ સરપંચ અત્યારે જે અર્થમાં વપરાય છે એ અર્થમાં અહીંયા નથી, પણ તમે એમ લઈ શકો કે જોન બાઇડન વોઝ એક્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, સોરી USA. વિજયભાઈ રૂપાણી વોઝ ફોર્મર ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. આનંદીબેન પટેલ વોઝ ફોર્મર ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. તો આ ફોર્મર શબ્દનો મતલબ કહું છું. હવે બેટા ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં લેજો. જો રણજીતસિંહ વોઝ અ વિલેજ સરપંચ એવું પૂછાય તો ટ્રુ આવશે. પણ જો અહીંયા ઇઝ આપેલું હોય તો એ ફોલ્સ છે. રણજીતસિંહ અત્યારે વિલેજ સરપંચ છે નહીં. ઓકે, તો હવે ફરીથી એક વખત જોઈ લઈએ પાછું. મોટા ભાગના 3000 લોકો જે ગામની અંદર રહેવાવાળા હતા એમાંથી મોટા ભાગના લોકો ખેડૂત છે. પરંતુ એટલી બધી પ્રબળ ઈચ્છા હતી એમની સ્ટેશન મેળવવા માટેની એમના ગામની અંદર કે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ યોગદાન ફાળો આપ્યો. રૂપિયા 3000 થી લઈને 75,000 રૂપિયા સુધી એ લોકોએ દાન આપ્યું. એ લોકોએ એ પૈસાનું દાન આપ્યું ગામની અંદર સ્ટેશન માટે. અને અમે લોકોએ શરૂ કર્યું એ બાંધકામ જાન્યુઆરી 2008ની અંદર. આ આખો મુદ્દો ની ઘટનાની વાત રણજીતસિંહ નામના વ્યક્તિ કરે છે, જે ગામના એક પૂર્વ સરપંચ છે. એટલે પૂર્વ એટલે પહેલા હતા, અત્યારે છે નહીં. ઓકે, આ ધ્યાનમાં લેશું. નેક્સ્ટ, there are large number of people in the village. લાર્જ નંબર, બહુ મોટી સંખ્યામાં, એવો મતલબ લઈ શકો છો. બહુ મોટી સંખ્યામાં લોકો છે ગામની અંદર. વુ યાદ રાખજો બેટા, જ્યારે પણ આ વાક્યની વચ્ચે વુ આવે ને એનો મતલબ લેવો કે જે. ઓકે, ગામની અંદર મોટી સંખ્યામાં એવા લોકો છે કે જેમને વુ નીડ, જેમને જરૂર પડે છે. ટુ ગો એટલે જવાની. ગુડગાંવ, દિલ્હી અને રેવર, આ 3 જગ્યાએ જવાની જરૂર પડે છે. બહુ મોટી સંખ્યામાં ગામમાં એવા લોકો છે કે જે લોકોને રોજ કાં તો ગુડગાંવ, કાં તો દિલ્હી અને કાં તો રેવર જવું પડે છે. There are students who go to colleges. એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓને કોલેજે જવું પડે છે. Till now, આજ સુધી, અત્યાર સુધી, we had to either go to Halimandi or partly to catch the train. અત્યાર સુધી અમારે લોકોને જવું પડતું હતું. હેડ ટુ શબ્દનો મતલબ ફરજિયાત અર્થમાં જ્યારે કોઈ થતું હોય ને ત્યારે હેડ ટુ નો મતલબ આવે છે. કંઈક આવું કરવું પડે છે. I have to do my housework now because my mom is ill. મમ્મી બીમાર છે, મારે બધું જ ઘરનું કામ કરવું પડે છે. તો એ લોકોને કંઈક કામ કરવું પડતું હતું. We had to either go to Halimandi. અમારે કાં તો હાલીમંડી જવું પડતું હતું અને કાં તો પાટલી જવું પડતું હતું. હવે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો.
હાલીમંડી અથવા તો પાટલી, આ બંને એની પાસેના ગામ છે. જેમ કે હું સમજાવું છું, આ હાલીમંડી છે, આ છે તાજનગર અને આ છે પાટલી. ઓકે, અહીંયાનું અંતર પણ છે 6 કિલોમીટર, અહીંયાનું અંતર પણ છે 6 કિલોમીટર. તો એ લોકોનું કહેવાનું એવું છે કે ટ્રેન પકડવા માટે જો અમારે પૂર્વ દિશા તરફ જવાનું થાય તો પણ 6 કિલોમીટર ચાલવું પડતું હતું, અને જો અમારે પશ્ચિમ દિશા તરફ જવાનું થાય તો પણ અમારે 6 કિલોમીટર ચાલવું પડતું હતું. આ લોકોનો પ્રોબ્લેમ એક જ હતો કે એમને બંને સ્ટેશને ચાલીને જવું પડતું હતું, કારણ કે એમના ગામમાં સ્ટેશન હતું નહીં. તો આજ સુધી અમારે લોકોને જવું પડતું હતું કાં તો હાલીમંડી નામના ગામે અથવા તો પાટલી નામના ગામે ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન્સ, અને આ બંને સ્ટેશનો જે છે આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અહીંયા આવી ગયું વિદ્યાર્થી મિત્રો, 6 કિલોમીટર્સ અવે છે એટલે કે દૂર છે. હવે ખાસ જોવા જેવી વાત શીખીએ આપણે. ક્યારેક આ લોકો આવી રીતનો પ્રશ્ન પૂછે છે, ડિસ્ટન્સ બિટવીન હાલીમંડી એન્ડ પાટલી ઇઝ 6 કિલોમીટર. આ ટ્રુ છે કે ફોલ્સ? સમજી લઈએ ફરીથી. ડિસ્ટન્સ બિટવીન હાલીમંડી એન્ડ પાટલી ઇઝ 6 કિલોમીટર. હાલીમંડી અને પાટલી વચ્ચેનું અંતર 6 કિલોમીટર છે. તો ઘડીક વાર તમે જોઈ લો તો અહીંયાથી આ હાલીમંડી છે, આ પાટલી છે, તો તમને લાગે છે કે અહીંયાથી અહીંનું અંતર જે છે એ 6 કિલોમીટર છે? ખરેખર નથી. પણ વિદ્યાર્થી જે હશે ને એ બોર્ડની અંદર ભૂલ કરીને આવશે, કેમ કે એમાં પેરેગ્રાફમાં 6 લખેલું છે. કાયદેસર અહીંયા જવાબ આવે છે 12. કેમ કે જોઈ લ્યો, આ 6 અને આ 6 એ બંને ભેગા થાય એટલે 12 કિલોમીટર થાય. તો જો કદાચ આવો પ્રશ્ન પૂછાય બોર્ડમાં, ડિસ્ટન્સ બિટવીન હાલીમંડી એન્ડ પાટલી ઇઝ 12 કિલોમીટર, તો એમાં ટ્રુ આવશે. પણ જો અહીંયા 6 કિલોમીટર આવશે તો એમાં ફોલ્સ આવશે. એક વખત ફટાફટ પાછો આખો પેરેગ્રાફ જોઈ લઈએ વિદ્યાર્થીઓ. દેર આર લાર્જ નંબર ઓફ પીપલ ઇન વિલેજ. ગામની અંદર બહુ મોટી સંખ્યામાં એવા લોકો છે who need to go to ગુડગાંવ, દિલ્હી એન્ડ રેવર. બહુ મોટી સંખ્યામાં એવા લોકો છે કે જે વિદ્યાર્થીઓને ગુડગાંવ જવું પડે છે, દિલ્હી જવું પડે છે, રેવર જવું પડે છે. દેર આર સ્ટુડન્ટ્સ who go to colleges. એવા વિદ્યાર્થીઓ છે જે લોકોને કોલેજે જવું પડે છે. આજ સુધી we had to either go to હાલીમંડી or પાટલી to catch the train. ટ્રેન પકડવા માટે અમારે કાં તો હાલીમંડી જવું પડતું હતું કાં તો પાટલી જવું પડતું હતું. હવે પ્રોબ્લેમ એ છે કે બોથ એટલે બંને સ્ટેશનો આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. એ બંને સ્ટેશનો છે તે તાજનગરથી 6 કિલોમીટરના અંતરે છે. ગુડ. વિથ થોટ, અમે બધાએ વિચાર કર્યો, ગામવાસીઓએ. થોટ શબ્દ છે એ થિંકમાંથી આવેલો છે. વિથ થોટ, અમે એવું વિચાર્યું, વેન રેલવે લાઇન્સ પાસ્ડ, જ્યારે રેલવેના લાઇન્સ મતલબ ટ્રેક્સ, જ્યારે રેલવેના ટ્રેક્સ પસાર થશે, થ્રુ મતલબ માંથી, તો વિલેજ, જ્યારે રેલવેના પાટા અમારા ગામમાંથી પસાર થશે, વી વુડ હેવ અ સ્ટેશન. ત્યાં હેવ શબ્દનો મતલબ લેવો કેટ. ત્યારે અમને સ્ટેશન મળી જશે આવું અમને લાગતું હતું. બટ ધેટ ડિડન્ટ હેપન. પરંતુ એવું થયું નહીં. ઇંગ્લિશમાં હેપન શબ્દનો મતલબ થવું અથવા બનવું, આવો અર્થ લઈ શકો છો. પરંતુ એ ઘટના ઘટી નહીં. વી રેઝડ, ઉઠાવી. વી રેઝડ ડિમાન્ડ, અમે લોકોએ માંગ ઉઠાવી. ખાસ બધા આ નોંધજો, સાલ ને તારીખ જે આવે ને એ 1982માં પહેલી વખત અમે લોકોએ સરકાર સામે માંગણી મૂકી. વી રેઝડ અ ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માંગ કરવી. અમે એક માંગણી ઉઠાવી 1982માં. એટલું જ નહીં, 1982માં ઉઠાવી એટલું નહીં, એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અહીંયા જે વાપરેલો છે હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, તો આ પૂર્ણ ચાલુ કાળ છે. કન્ટિન્યુઅસલી એટલે સતત. આસ્કિંગ ફોર નો મતલબ માંગણી કરવી, માંગવું. ઇંગ્લિશ ભાષા એવી છે, જો એમાં નકરું આસ્ક હશે ને તો એનો મતલબ થાય પૂછવું. પણ જો આસ્ક કરે ફોર લાગી ગયું તો એનો મતલબ, એનો અર્થ બદલશે. જેમ કે ઇંગ્લિશની અંદર ઘણા બધા ક્રિયાપદ છે જેને કહેવાય છે ફ્રેઝલ વર્બ.
ફ્રેઝલ વર્બનો મતલબ થાય છે વર્બ્સ વિથ પ્રેપોઝિશન. ફોર એક્ઝામ્પલ, ગેટ શબ્દનો મતલબ થાય છે મેળવવું, પણ જો ગેટ સાથે અપ લાગી જાય તો ઊભો થા, ગેટ અપ, ગેટ ઇન, અંદર આવ, ગેટ આઉટ, બહાર જા, ગેટ ટુ, પહોંચવું. When I got to the station, I knew that the train was cancelled. જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે ટ્રેન કેન્સલ થઈ ગઈ છે. તો ગેટ શબ્દને હારે કોઈ શબ્દ લાગે તો અર્થ બદલતો જાય. એમાં એટલા માટે મારે ખાસ કહેવું પડ્યું કે બેટા આસ્કિંગ ફોર નો મતલબ છે માંગણી કરવી. આજે પણ અમે એ સ્ટેશન માટે માંગ કરી રહ્યા છીએ, પણ ધ રેલવેઝ, જો અહીં નોટિસ કરો, અહીં કયો શબ્દ લખેલો છે? એસ. કેમ એવો શબ્દ લગાડવો પડ્યો એસ? રેલવે તો રેલવે કહેવાય, છતાં પણ એસ લગાડેલો છે. મતલબ રેલવે ઓફિસર્સ, રેલવેના અધિકારીઓએ ટોલ્ડ અસ, ટોલ્ડ શબ્દ આવેલો છે ટેલમાંથી, કહેવું. રેલવે અધિકારીઓએ અમને એટલું કહી દીધું કે they did not have funds, એમની પાસે ભંડોળ નથી. ભંડોળ મતલબ પૈસા. આપણે કેમ હગાવાલામાં ક્યાંક હોય એટલે તરત કોક ને કોક દોસ્તાર આવે, મને કહે રાકેશભાઈ પૈસા દો ને 5,000 રૂપિયા. તો કે ભાઈ હું તને ઓળખતો નથી ભાઈ, કે તમારા હગાનો હગા છો હું. તો પછી ભાઈ તું, તને હું ઓળખતો નથી, હું એમ કહું કે ઓળખતા નથી એટલે તમારે પાસે માગું, ઓળખે કોઈ દેતા નથી. તો મતલબ પૈસાની વાત આવે ત્યારે બધા લોકો છે એ થોડાક ચીટિંગ કરે છે. અહીંયા વાત મુદ્દો એ છે કે રેલવે વિભાગે કહી દીધું એમને કે અમારી પાસે ભંડોળ નથી. ફાઇનલી, ફાઇનલી મતલબ એટ લાસ્ટ. આપણે દર વખતે ઇંગ્લિશના નવા નવા વર્ડ પણ શીખવાનો પ્રયત્ન કરીએ. એટ લાસ્ટ કહી શકો છો, ઇન ધ એન્ડ કહી શકો છો, ઇવેન્ચ્યુઅલી કહી શકો છો, ફાઇનલી પણ કહી શકો છો. સો ફાઇનલી વી ડિસાઇડેડ, અને અંતે અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિનીનું ગુજરાતી લખજો ખાસ તમારી બુકની અંદર. ક્રાફ્ટ એટલે ઘડવું, અવર એટલે પોતાનું, અને ઓન એને ઓવન નહીં બોલવાનું. અવર ઓન ડેસ્ટિની, અમારું પોતાનું. ડેસ્ટિની શબ્દ છે એનો મતલબ થાય છે લક, અને બીજો એક મતલબ થાય છે ફેટ, FATE. લક, ફેટ, ડેસ્ટિની, ત્રણેયનો મતલબ એક જ થાય છે નસીબ, ભાગ્ય. અને અંતે અમે લોકોએ નક્કી કરી લીધું કે અમારું ભાગ્ય અમે જાતે ઘડશું. જ્યારે જિંદગીની અંદર ક્યારેક એવો સમય આવી જાય કે બધા લોકો હાથ ઊંચા કરી લે, ત્યારે માણસ પાસે પોતે જ પોતાનો આત્મવિશ્વાસ એક જ હોય છે. અને હંમેશા જિંદગીમાં એ જ કરવું જોઈએ જે પોતાના પ્રયત્નોથી થતું હોય. બીજાના આધારે લાંબો સમય જિંદગી જીવાતી નથી. એટલે આ લોકોએ પણ નક્કી કર્યું હવે આપણે આપણું નસીબ આપણી જાતે ઘડશું, આપણે કોઈનો સહારો લેવાની જરૂર નથી. આ વાત કહી હુકુમચંદે, આ નવું કેરેક્ટર પાછું આપણી સામે આવ્યું. અત્યારે બે જ કેરેક્ટર છે આ પાઠની અંદર. કેરેક્ટર એટલે બે પાત્ર છે કે જેને અલગ અલગ વાત કીધી છે. હુકુમચંદ કોણ છે તો એ પણ જોઈ લઈએ. અ મેમ્બર એટલે સભ્ય, ઓફ કમિટી મતલબ સમિતિ, સમિતિ. હુકુમચંદ નામના વ્યક્તિ કે જે એક સમિતિના સભ્ય હતા, એમણે આખી આ વાત કરી. હવે આખો પેરેગ્રાફ છે આપણે જોઈએ. વી થોટ, અમે એવું વિચાર્યું હતું કે વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ, જ્યારે જ્યારે રેલવેના પાટા પસાર થશે અમારા ગામમાંથી, વી વુડ હેવ અ સ્ટેશન હિયર ઇન અવર વિલેજ, અમને અમારા ગામમાં સ્ટેશન મળી જાય. બટ એકચ્યુઅલી that didn't happen, એ ઘટના તો ઘટી નહીં. So we put demand, we raised the demand before the government in 1982. 1982 ની અંદર અમે એમની સમક્ષ એક માંગ મૂકી. And have been continuously demanding, continuously asking, અને આજે પણ અમે એ માંગ કરી રહ્યા છીએ. પણ રેલવે ઓફિસર્સ, રેલવે ડિપાર્ટમેન્ટ told us that they didn't have money. એમણે કહી દીધું કે એમની પાસે પૈસા નથી, ભંડોળ નથી, ફંડ નથી. So finally we decided, અને અંતે અમે લોકોએ નક્કી કરી લીધું કે to craft our own destiny, કે આપણે જ આપણું ભાગ્ય ઘડવું પડશે. કેમ કે સ્વામી વિવેકાનંદ એવું કહે છે, man is the maker of his own destiny. માણસ જ પોતાના નસીબનો ઘડવૈયો છે. હાથની રેખાઓ બતાવવાળા લોકો ઘણા આવે છે. નસીબની રેખાઓથી કંઈ થતું નથી, પ્રયત્ન તો માણસે કરવો જ પડે છે. જ્યોતિષને બતાવવા નથી જતા ઘણા લોકો કે બાપુ જરીક જોઈ દો ને મારા હાથની અંદર, કે
કંઈ સારું લખ્યું હોય તો. શું જો બેટા, જોવો તો ખરા કે મારો જન્મ કે આગલો જન્મ કે ગધેડાનો નહીં આવે ને. બાપુ જોઈને કહે જવા દે કે ઘીરે કહે એકનો એક જન્મ બીજી વાર નો આવે ભાઈ. પાછો બીજે દી બતાવે. જોવો તો ખરા કે લગ્નના કઈ જોશ દેખાય તમને આમાં? જવા દે કે તારા ભાગ્યમાં સુખ જ સુખ લખેલું હોય કે તારા નસીબમાં લગ્ન નથી ભાઈ કે. એટલે નસીબ ઉપર તો કેટલા લોકો માને છે, અને આપણે ગુજરાતમાં તો કોઈ ખામી જ નથી. પાછો ત્રીજે દી જાય કે બાપુ જરીક જોવો તો કે મારા હાથમાં ખંજોળ આવે છે. તો કે ભાઈ ખંજોળ હાથમાં આવે તો એનો મતલબ એ થઈ ગયો કે તારે લક્ષ્મી આવવાના યોગ છે યાર. કે એમ? પછી કે બાપુ એમ તો મને પગમાં ખંજોર આવે, તો તારે વિદેશ ગમનના યોગ છે પુત્ર. બાપુ એમ તો મને પેટમાં ખંજોર આવે કે તો તારા ભોજન પ્રબંધ થવાના યોગ છે પુત્ર. તો પાછો કે મને વાહામાં ખંજોર આવે બાપુ કે. તો ભાઈ તારા આમાં એકે યોગ નથી. તને ગમે ખરજવું કા ધાધર થયું હોય ભાઈ, તું સીધો કોક સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે વયો જા, કા જુનાગઢ કેડી જાલામ વયો જા, કા વયો જા પડ્યા ડોક્ટર પાસે. ડોક્ટર સલાહ આપે કે ભાઈ તમે લાંબી બાઈના કપડા પહેરો. તો બીજે દી આખા ગામમાં ગોતવા નીકળે. ભાઈ ડોક્ટરને આવીને કે અમારા ગામમાં છે જ નહીં કોઈ લાંબી બાઈ. બાઈ નહીં ભાઈ, પાઈ બાઈ. તય સમજાણું. કાંઈ વાંધો નહીં, આવડી વચ્ચે વચ્ચે મજાક કરતી રહેવી પડે, નકર આપણે ઇંગ્લિશમાં કંટાળો આવે એમ છે. કોઈ વાંધો નહીં. તો આપણે આ પેરેગ્રાફ કન્ટિન્યુ કરીએ છીએ આગળનો. ગુડ. એઝ અ રિઝલ્ટ, પરિણામે પંચાયત પાસ ધ રેઝોલ્યુશન. ખાસ યાદ રાખજો આ શબ્દ બેટા. રેઝોલ્યુશનનો મતલબ ઠરાવ, અથવા તો બીજો મતલબ છે ખરડો. પરિણામે પંચાયતે એક ખરડો પસાર કર્યો. જેવી રીતે રાજકોટની અંદર સોસાયટી વાળા ખરડો પસાર કરે, બપોરે 1 થી 4 ના ગાળાની અંદર કોઈ પણ ફેરિયાએ અમારી સોસાયટીમાં આવવું નહીં. ફેરિયા રેડું પાડતા હોય ને બધા, રોડ ઉપર નીકળતા હોય ન હોય, 20 રૂપિયામાં આખી જિંદગી બેસીને ખાઓ, 20 રૂપિયામાં આખી જિંદગી બેસીને ખાઓ. ત્યાં તો અડધો પાડો ભેગો થઈ જાય બાયુનો. ત્યાં આવે તે ખબર પડે કે હારો આસનિયા વેચે 20 રૂપિયામાં, ત્યાંની માથે બેહીને તમે 20 રૂપિયા આખી જિંદગી ખાઓ. એટલે ફેરિયાઓનું નક્કી નથી હોતું, પણ આવો ખરડો પસાર કરવો પડે છે. જેમ મોદી સરકારે વચ્ચે કોરોના આવ્યો ત્યારે ઠરાવ મંજૂર કર્યો હતો કે ભાઈ 5 લોકોએ ભેગા ન થવું, જાહેર જગ્યાના જાહેર જીવનની અંદર અમુક પાબંદીઓ મૂકી દીધી હતી. તો અલગ અલગ ખરડાઓ પસાર કરવામાં આવે છે. તો એને કહેવાય રેઝોલ્યુશન, સ્ટ્રોંગ ડિસિઝન, આવું કહી શકો તમે. બરાબર? ઘણી વાર બાપા કેમ ખરડો પસાર કરે, જો તું નાપાસ છે ને તો ધ્યાન રાખજે તને ઘર બારો કાઢી મૂકી. એ બાપાનો ખરડો જ કહેવાય. ઘરની અંદર અલ્ટિમેટમ આપી દીધું કે આ વખતે તો પાસ થવું પડે એમ જ છે. પાછા બાપુજી મળે, પરીક્ષાની તૈયારી કેવી હાલે? અરે બાપુજી કાંઈ ન ઘટે. હોય કે ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આવડે રીતના પાછી વાતું કરે કે 10માનું પરિણામ કેદી હે? હમણાં જ આવે. એ કે ધ્યાન રાખજો. હોય કે નાપાસ થયો ને તો મને તું પપ્પા નો કહેતો. બોર્ડનું રિઝલ્ટ આવી જાય, રિઝલ્ટ આવી જાય અને આવ્યા ભેગું તરત બીજા દી બાપા પૂછે, શું થયું ટપ્પુ? વશરામભાઈ, તમે પિતા હોવાનો હક ગુમાવી ચૂક્યા છો. તો એનો મતલબ એ છે કે છોકરો નાપાસ થઈ ગયો. અલગ અલગ ખરડાઓ પસાર થતા હોય છે. એઝ અ રિઝલ્ટ, પરિણામે પંચાયતે પસાર કર્યો એક ઠરાવ. 2008ની સાલમાં 2008ની સાલમાં ગામના લોકોએ ભેગા થઈને પંચાયતે એક ડિસિઝન પસાર કર્યું, સેઇંગ ધેટ, એવું કહેતું કે કહેતું અથવા તો કહેતો, એવો કહેતો ખરડો પસાર કર્યો. બરાબર? આ કેન્સલ. એવો કહેતો ખરડો પસાર કર્યો કે સિન્સ, આ એક ખાસ ધ્યાન રાખજો બધા, સિન્સનો મતલબ છે કારણ કે. કારણ કે રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. રેલવે વિભાગ એમના માટે સ્ટેશન બનાવી શકે એમ છે નહીં. તેથી એબલ ટુ શબ્દનો મતલબ સક્ષમ નથી, નોટ એબલ ટુ, એનો મતલબ એવો લેવો. કારણ કે રેલવે વિભાગ એમના માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી, તેથી they would do it, તે લોકો, would do એવું કરશે, it એટલે તે કરશે, for themselves, યાદ રાખજો,
એક બેટા આ ખાસ જોજો, બહુવચનમાં વીએસ લાગે છે. આઈનું માય સેલ્ફ થાય, યુ એકવચનનું યોર સેલ્ફ થાય, હી હિમસેલ્ફ, સી હર સેલ્ફ, એમ વીનું અવર સેલ્વ્સ. તમે બધા લોકો તમારું લેસન તમારી જાતે કરો. યુ ડુ યોર હોમવર્ક યોર સેલ્વ્સ. અને ચોથો મુદ્દો, દે પ્લાન્ટ ટ્રીઝ ઇન ધ ગાર્ડન themselves. તો એમાં પણ બહુવચન આવશે, આ ખાસ જોજો. તો એ લોકો પોતાના માટે બનાવશે with their own money, એમના પોતાના પૈસા વડે. શેના વડે? કે ભાઈ પૈસા વડે. soon મતલબ at once, soon મતલબ at once. આ નવો શબ્દ થઈ ગયો આપણે જાણવા માટે. એકની એક વાત અલગ અલગ રીતે કહેતા શીખવાની. How are you? I'm glad. I'm happy. I'm good. I'm nice. I'm well. I'm delighted. I'm overjoyed. કેટલા બધા શબ્દો છે. મુદ્દો એક જ હતો, હું મોજમાં હું. આપણે કેમ ગમે મેળા હોય તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિએક્શન હોય, તો બધાને અલગ અલગ હોય. અમરેલી જાવ, હું હાલે? અરે મોજે દરિયા હાલે. પોરબંદર બાજુ જાઉં, કાઉ કરે? તો બધી જગ્યાના અલગ અલગ ઓલા હોય છે, પણ કહેવાનો મુદ્દો એક જ હોય છે. એમ આપણે જ્યારે ઇંગ્લિશ શીખવા માંગતા હોઈએ ત્યારે સબ્જેક્ટ તરીકે તો બધા શીખતા હોય, પણ જો લેંગ્વેજ તરીકે શીખવાનું શરૂ કરશું ને આપણે, તો જ ઇંગ્લિશ છે એને આપણે ફ્રેન્ડ બની શકશું. એટલે મુદ્દો અહીંયા એક જ છે કે સૂન ટૂંક સમયની અંદર 11 મેમ્બર 11 સભ્યોની ટુકડી વોઝ ફોર્મ્ડ રચવામાં આવી. 11 સભ્યોની ટુકડી રચવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ. અને એ ટુકડીએ શરૂ કર્યું. શું શરૂ કર્યું? કલેક્ટિંગ. બધા ખાસ જોઈ લેજો બેટા, આ દેખાય છે બધાને? તો તમારી બુકમાં એક નિયમ એડ કરી દેજો, ગમે ત્યારે ઇંગ્લિશમાં સ્ટાર્ટ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ મુકાય છે. આ ભૂલશો નહીં. ગ્રામરનો બહુ જોરદાર નિયમ છે. ઉદાહરણ આપું છું 4-5, તમે સાંભળી શકો છો. વી સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ગિરનાર એટ 5 o'clock in the morning. 5 વાગે મેં ગિરનાર ચડવાનું ચાલુ કર્યું. આઈ સ્ટાર્ટેડ ટીચિંગ એટ ધ એજ ઓફ 20. મેં 20 વર્ષની ઉંમરે ભણાવવાનું શરૂ કર્યું હતું. આઈ સ્ટાર્ટેડ સ્મોકિંગ વેન આઈ વોઝ ઇન કોલેજ. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં બીડી પીવાનું શરૂ કર્યું હતું. મતલબ ઉદાહરણ આપું છું. સ્ટાર્ટ પ્લસ આઈએનજી આવશે. વિદ્યાર્થીઓને શિક્ષક બોલે સ્ટાર્ટ રાઇટિંગ, લખવાનું શરૂ કરો. આવો જ આનો એક ભાઈ પણ છે અહીંયા, જેનું નામ પણ હું લખું છું અહીંયા, સ્ટોપ. ઓકે, તો સ્ટોપ આવે કે સ્ટાર્ટ આવે, એની સાથે હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ જ આવે. આ યાદ રાખજો. વી સ્ટોપ્ડ વોકિંગ. અમે લોકોએ ચાલવાનું બંધ કરી દીધું. વી ટુક ધ રેસ્ટ અંડર ધ શેડ ઓફ ધ ટ્રી. ઝાડવાના છાયા હેઠળ અમે બધા આરામ કર્યો. આઈ સ્ટોપ્ડ ડ્રાઇવિંગ બીકોઝ ઇટ વોઝ બ્લોઈંગ, ધ વિન્ડ વોઝ બ્લોઈંગ ફાસ્ટ. મેં ડ્રાઇવિંગ કરવાનું બંધ કરી દીધું કારણ કે પવન સખત ફૂંકાઈ રહ્યો હતો, અને પવન ક્યારેક ક્યારેક બહુ જોરદાર ફૂંકાય છે. વાવાઝોડું આવે ત્યારે, કોઈ પણ કુદરતી આપદાઓમાં કોઈ પણ પ્રકારનો પવન ન રાખો, એ પવન આપણો પવન કાઢી નાખે. તો સ્ટાર્ટ ને સ્ટોપ સાથે આવા નાના નાના નિયમો આવશે વિદ્યાર્થી મિત્રો. એક ખાસ પોતાની અલગ બુકમાં, અલગ ડાયરીમાં ક્યાંક લખજો. અને આ જ નિયમ છે એ નાની સફળતાની એક ચાવી છે. આવી બધી ચાવીઓ ભેગી કરશો ને ત્યારે મોટી ચાવી બનશે, અને મોટી ચાવી છે ને આપણે અનલોક કરવા માટે કામમાં આવશે, 95+ જવા માટે. ઓકે, તો અમે એ ટુકડીએ શરૂ કર્યું પૈસાઓને ઉઘરાવવા માટેનું. હવે આખો પેરેગ્રાફ ફરીથી જોઈ લઈએ બધા આપણે. ઓકે, એઝ અ રિઝલ્ટ, પરિણામે એ ગામની પંચાયતે પસાર કર્યો એક ખરડો, એક ઠરાવ, એક ડિસિઝન, સેઇંગ ધેટ, એવું કહેતો ખરડો પસાર કર્યો કે કારણ કે રેલવે સક્ષમ નથી સ્ટેશન બાંધવા માટે એમના માટે, એટલા માટે એ ગામના જે લોકો છે એ ગામના લોકોએ નક્કી કર્યું. એ ગામના લોકોએ નક્કી કર્યું. શું નક્કી કર્યું? કે ભાઈ આ કામ હવે અમારી હાથે અમે કરશું. They would do it. What is what they would do it? ખબર છે બેટા? They would build station. આવો મતલબ લેજો. They would build station for themselves.
એવો પોતાના માટે રેલવે સ્ટેશન બનાવશે એન્ડ વિથ ધેર ઓન મની, પોતાના પૈસા વડે બનાવશે. અને જિંદગીની અંદર કોઈનો સહારો લીધા વિના જે વ્યક્તિ ઊભો થયો હોય ને એ કદાચ પાછો નીચો પડે ને તો એ પાછો બેઠો થઈ જાય. યાદ રાખજો. મારા મામાને બહુ સારું હે, મારા બનેવીને બહુ સારું હે, મારા હાળાને બહુ સારું હે, આવી વાતો નહીં કરવાની. કેમ તો કે ભાઈ દરેક વ્યક્તિ આજે પોતાની વ્યવહારિક લાઈફમાં એટલો વ્યસ્ત છે અને બધાના ખર્ચા એટલા છે, ક્યારેક કોઈ વ્યક્તિ સહાયતા ન પણ આપી શકે. જિંદગીમાં ઓલવેઝ ટ્રસ્ટ ફર્સ્ટ ઇન ગોડ એન્ડ ધેન ઇન યોર સેલ્ફ. આ જોરદાર હોવું જોઈએ. આપણા ખુદ ઉપર ભરોસો રાખવાનો. બી ઓલવેઝ કોન્ફિડન્ટ એન્ડ ઓલવેઝ બિલીવ ઇન ગોડ વોટ એવર ધ સિચ્યુએશન મે બી. સિચ્યુએશન ગમે તેવી હોય. ઓકે, તો છેલ્લી વાત કીધી એને, આ નક્કી થઈ ગયું કે ભાઈ અમે અમારા પૈસા વડે સ્ટેશન બનાવશું. અને બન્યું એવું, એટ વન્સ, તાત્કાલિક, તરત જ, સૂન. સૂન શબ્દ એવો છે ટીવીમાં ક્યારેક ક્યારેક આવે છે, કમિંગ સૂન, જલ્દ આ રહા હૈ ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ. ટીવીની સિરિયલો તો આપણે જોઈએ જ છીએ, બેનો નથી જોતા? પેલા મહાભારત જોવે, પછી ઘીરે મહાભારત કરે. આવું કંઈક કંઈક આવતું રહે. મજા છે ભાઈ, થોડુંક થોડુંક ઇન્ટરેસ્ટિંગ એ કરવાનું. ખાલી ભણ કરીશો તો હું તમે બે કંટાળી જાવ, એને કરતા મજા આવે ને જરા હું શીખીએ પણ. તો સૂન મતલબ તરત જ. 11 મેમ્બર ટીમ, 11 સભ્યોની ટુકડી વોઝ ફોર્મ્ડ, એની રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ, લોકોએ શરૂ કર્યું, એ ટુકડીના 11 લોકોએ શરૂ કર્યું પૈસા ભેગા કરવાનું ગામવાસીઓ પાસેથી, અને બધાય પૈસા ભેગા કરી લીધા. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. ઓન 7 જાન્યુઆરી 2010, આ ખાસ નોંધવાનું છે આપણે બધાએ. ડિમાન્ડ કેદી મૂકવામાં આવી હતી, કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું, કેટલા વર્ષથી માંગ કરે છે, કેટલા લાખ રૂપિયા ભેગા કર્યા, ઓછામાં ઓછા દાન આપવાવાળી સંખ્યા કેટલી હતી, ગામના વ્યક્તિએ વધુમાં વધુ કેટલી સંખ્યાનું દાન આપ્યું. આ બધી જ વસ્તુઓની નોંધ, આંકડાકીય માહિતી વી મસ્ટ ફિક્સ ઇન યોર માઇન્ડ. ઓકે, એટલે મેં રાઉન્ડ માર્યો છે, એ અલગથી આપણી બુકમાં નોંધશું. ઓકે, મેં તો અહીંયા રાઉન્ડ મારી દીધો છે. યુ વિલ હેવ ટુ મેક સમ ઇમ્પોર્ટન્ટ નોટ્સ ઓફ ધીસ અંડરલાઇન ઓર રાઉન્ડ ઇન યોર ઓન બુક yourself, and then you will have to practice this true false and blanks of the units from some perfect material. કોઈ પણ પરફેક્ટ મટીરિયલ માંથી તમે એ તૈયારી કરી શકો છો. 7 જાન્યુઆરી 2010 ના રોજ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ. ઓકે બેટા, એફર્ટનો એક સમાનાર્થી શબ્દ આપું છું. અટેમ્પ્ટ લઈ શકો છો, ટ્રાય લઈ શકો છો. હજી એક પણ શબ્દ છે એન્ડેવર, પ્રયત્ન, ગાડી પણ આવે છે એન્ડેવર. ધેટ મીન્સ સખત પરિશ્રમ, મજબૂત પરિશ્રમ, ભગીરથ પ્રયત્ન. તો પ્રયત્ન, એ લોકોના પ્રયત્નોના પરિણામે. હવે ક્યારેક કોઈ મિત્રોને આપણે પરીક્ષા દેવા જતા હોય ને, આપણે 9મા ધોરણમાં આવતું હતું, તમને ખબર હોય તો, એવો એક શબ્દ આવતો પ્લેઝન્ટ્રી, નાઇસિટીઝ, ઇમોશન્સ, આવા શબ્દો આવતા હતા, યાદ છે કે નહીં? તો કયો શબ્દ ક્યારે વાપરવાનો ખબર હોવી જોઈએ. કોકની યાર ધક્કો લાગ્યો, મેળામાં જતા હોય અને કોકની યાર ધક્કો લાગ્યો, તો આપણે ખરેખર જે રીતે રિએક્શન આપી ને, મહિલા જતા ને ધક્કો લાગે, ધ્યાન રાખને ભાઈ, સોરી કેવું જોઈએ. કોઈ સોરી કહે તો ઇટ્સ ઓકે કેવું જોઈએ. કોઈ જગ્યાએ કઈ વસ્તુ લેવા ગયા છીએ તો એને આપણે થેન્ક યુ કહેવું જોઈએ. કોઈ થેન્ક યુ કહે તો વેલકમ કહેવું જોઈએ. એમ ઘણી વખત ઇંગ્લિશ બસ બોલચાલની જ ભાષા છે દોસ્તો. તમને શોખ કેટલો છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમને આવડશે કે નહીં. ઘરે મમ્મી હોય, મમ્મી ન સમજાય તો પણ બોલો, ગીવ મી સ્પૂન, ગીવ મી ડીશ. મમ્મી ભલે નથી સમજતી, આપણી તો પ્રેક્ટિસ થઈ છે ને દોસ્તો. આપણે એ જોવાનું હોય. બેસ્ટ ઇંગ્લિશ શીખવાનું પ્લેટફોર્મ કોણ છે ખબર? સૌથી પહેલા ફ્રેન્ડ્સ. દોસ્તો આરે ઇંગ્લિશ બોલવામાં કઈ શરમ ન હોય, કેમ કે દોસ્તો એવા હોય આપણા કે જેને નખથી વાળ સુધી આપણી બધી ભૂલું ખબર હોય, એટલે દોસ્તો હારે બોલી શકે. અને ઘરના સભ્યો એવા હોય કે જેને આપણા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ બંને ખબર હોય, એટલે એની હારે પણ બોલી શકીએ આપણે. એટલે ઇંગ્લિશ શીખવાનું પ્રથમ ચરણ છે, પ્લેટફોર્મ છે ફ્રેન્ડશિપ, અને બીજું છે ઘર, અને ત્રીજું અરીસા સામે બોલો. ટ્રાય તો કરો એક વખત બોલવાની. Hi, Honorable Principal and the teachers and my dear young friends. Today I am going to deliver a speech on the importance of sports in education.
Swami Vivekananda said that the youngsters must be either on the playground or in the library. So our Mr. Modi, the Prime Minister of India, said that the education is very necessary, but the physical health is also important. આવી રીતના અહીં બોલવાનું ટ્રાય કરવાની ઘરે, એટલે આવડવા માંડે ધીમે ધીમે ટ્રાય કરવાની. તો હું તમને એમ કહું છું, કોઈ પરીક્ષા દેવા જાય તો એને એમ નહીં કહેવાનું બેસ્ટ ઓફ લક, અંગૂઠો ઊંચો કરીએ છીએ ને, અંગૂઠો ઊંચો એમ નહીં, બેસ્ટ ઓફ એફર્ટ, તમને શ્રેષ્ઠ પ્રયત્નની શુભેચ્છા, એવું બોલવાનું. કેમ કોઈનો કંઈક ઇનામ જીતા હોય તો આપણે શું કહી, કોંગ્રેચ્યુલેશન. કોઈ વ્યક્તિ છે એનો પહેલો નંબર આવ્યો તો કોંગ્રેચ્યુલેશન. કોઈ વ્યક્તિ કોઈ બીજી સફળતા મેળવી હોય તો કોંગ્રેચ્યુલેશન. કોઈના છૂટાછેડા થઈ ગયા હોય તો છૂટાછેડામાં ક્યાં કોંગ્રેચ્યુલેશન આવે. ક્યારેક ક્યારેક માણસ હરખમાં આવું બધું બોલી જાય છે. ચાલો, મુદ્દો આપણો મેઇન એ છે કે આપણે અત્યારે યાદ કરીએ, એફર્ટ મતલબ પ્રયત્ન. તો પરિણામે, એ લોકોના પ્રયત્નોના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, પ્રથમ એવું રેલવે સ્ટેશન બન્યું ઇન ધ કન્ટ્રી, ઇન ધ નેશન, રાષ્ટ્રની અંદરનું પહેલું રેલવે સ્ટેશન બન્યું ઓન વિચ ગુજરાતી, કે જેના ઉપર રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, રેલવેને ખર્ચો કરવો, પૈસા વાપરવા, સિંગલ રૂપી, એક પણ પૈસો વાપરવો પડ્યો નહીં. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, એમણે એમની કામગીરીઓ શરૂ કરી. ઓકે, તો આવા રેલવે સ્ટેશને પોતાની તમામ કામગીરીઓની શરૂઆત કરી. હવે આપણે ફરીથી આખો પેરેગ્રાફ જોઈ લઈએ. લાસ્ટ ટાઈમ 7 જાન્યુઆરી 2010ની રોજ એ ગામવાસીઓના પ્રયત્નોના પરિણામે પ્રથમ એવું રેલવે સ્ટેશન દેશની અંદરનું કે જેના ઉપર ભારતીય રેલવે વિભાગને એક પણ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો નહીં, એવા સ્ટેશને પોતાની કામગીરીઓ શરૂ કરી. તો અહીંયા ઓપરેશન્સનો મતલબ ઓલો ડોક્ટર કરે એ નહીં ભાઈ, અહીંયા ઓપરેશન મતલબ રેલવે વિભાગની અંદર જે બધી કામગીરી થતી હોય એ કામગીરી શરૂ કરી. રેલવે સ્ટેશનની અંદર કેમ ગણાય, ટ્રેનમાંથી ઉતરા ભેગા એક જણો છે એ આમ હાલતો છે ને બીજો દોડવા જ માંડે, અને ટીસી એની વાહે, ઓલો મોયરા વાહે, ટીસી કાટલો પકડી લે. હા ભાઈ, કેમ ભાગસ, ટિકિટ બતાવ. અભી કે આ રે, ભાગસ કાં, કે ઓલો હતો ને એની પાસે નહોતી સાહેબ, કે આવી રીતની કામગીરી માટે ટીસી ને જોઈએ કે ન જોઈને પકડવા માટે એક જણો, આ બધી કામગીરી રેલવેની કામગીરીમાં આવે. તો મુદ્દો એ છે, મુંબઈ જેવા સિટીની અંદર તો ટ્રેનમાં એટલી ગળદી હોય છે કે ઘરધણી મહેમાનને મૂકવા ગયા હોય તો એ ઘરધણી વયા જાય ને મહેમાન ન્યા ઊભા રહી જાય, ધક્કો જ એવડો આવે ભાઈ. ન્યા ઊભા ઓલો દાંત કાઢતો હોય, કે ભાઈ મને મૂકવા આવ્યા હતા ને વયા ગયા, એ કે હું એમને ઊભા હું કહ્યું ન, એ કે એટલે આ બધામાં મજાક છે. પણ એને કયું ઓપરેશન કર્યું બેટા એ જોજો. ઓપરેશનનો મતલબ લેજો કામકાજ. રેલવેએ પોતાના તમામ કામકાજની શરૂઆત કરી દીધી. હવે આમાં અમુક પ્રશ્નો પણ એવા પૂછાય છે, જેમ કે why is Tajnagar railway station is unique? Why is Tajnagar railway station is unique? યુનિક શબ્દ એવો છે મિત્રો, બેજોડ, અલગ, બિલકુલ ડિફરન્ટ. એવું કેમ છે? તો હું તમને જવાબ દઉં. Tajnagar railway station is unique because it is the first railway station in the country on which railway department didn't have to spend a single rupee. બસ આટલો જવાબ આવે. ઓકે, જે પ્રશ્ન હું બોલ્યો એનો આન્સર જે બોલ્યો એ ખાસ નોંધવા જેવો છે, કેમ કે સવાલ જ્યારે પૂછવામાં આવે છે એમાં આવી રીતના બધા જવાબો હોય છે. When did the Tajnagar railway station start operation? તો તમારે જવાબ એવો આપવો પડશે, Tajnagar railway station started operation on 7th January 2010. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરસ. આશા રાખું છું કે આજની આપણી આ પ્રથમ મુલાકાત છે એમાં આપણને સૌને ખૂબ મજા આવી હશે
અને કંઈક નવું અને કંઈક વિશેષ રીતે જાણવાનો પ્રયત્ન પણ આજે આપણે કર્યો હશે. હવે પછીના ચેપ્ટર નંબર વિભાગ નંબર 2 જે આપણો છે સીતાપુર લાઇટ. સીતાપુરની અંદરની લાઇટો. એક એવું ગામ છે ઉત્તર પ્રદેશનું કે જ્યાં લાઇટોનો બહુ જ પ્રોબ્લેમ છે, પાવરની, વીજળીની બહુ કપાત છે અને ગામવાસીઓમાં કંઈક એક સંસ્થા છે જે સંસ્થા બહુ સરસ મજાનો પ્રયત્ન કરે છે. એના વિશે આપણે શીખશું. એક રિક્વેસ્ટ કરું છું બધા વિદ્યાર્થી મિત્રોને, જે લોકોએ આ ચેપ્ટર અત્યારે કર્યું છે એ મિનિમમ 1 અથવા તો 2 વખત એનું રિવિઝન કરવું જરૂરી છે, પણ રિવિઝનમાં થોડુંક અંતર હોવું જોઈએ. મતલબ આજે એકાદ વાર તો ટોપિક ચાલી ગયો એટલે તો કરી જ લો, પણ પછી પાછું મહિના દિવસ પછી પણ આ પહેલું ચેપ્ટર વાંચવું જોઈએ, જેથી કરીને કોઈ નવા શબ્દો, આ જેટલા આપણે રાઉન્ડ માર્યા છે ને વિદ્યાર્થી મિત્રો, એ બધા જ આપણે ખાલી જગ્યાનો જે ટોપિક આવે છે ટોટલ આટલા માર્કનો આવે છે, એ 3 માર્કનો ટોપિક જો તમારે માર્ક લેવા હોય ને તો એનો એક જ રસ્તો છે. યુ મસ્ટ હેવ ગુડ વોકેબ્યુલરી પાવર. You must know the translation of each and every word from the textbook and the paragraph. And it is only possible that you can know the meaning of these all spellings by reading the same chapter again and again. Okay? સારું, goodbye. આવજો. ફરી પાછા મળીએ. See you later.